ત્યારે ભરૂચમાં વરસાદના રેડ એલર્ટને લઈને તંત્ર એલર્ટ થયું છે। ભારે વરસાદ થતાં સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાલિકાની ટીમ દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। પાણી ભરાતા વાહન વ્યવહાર માટે પણ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભરૂચમાં આ પરિસ્થિતિ બની છે કે જ્યાં ભારે વરસાદ થયો અને ત્યારબાદ સેવાશ્રમ રોડ વરસાદી પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાની ટીમ દ્વારા પણ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે। ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ સહિત 8 જિલ્લાઓને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે, જેના પગલે ભરૂચમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભરૂચનો સેવાશ્રમ રોડ છે, ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે, જેના પગલે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। સંપૂર્ણ ભરૂચ નગરપાલિકાની ટીમ અહીંયા સ્થળ ઉપર આવી ગઈ છે। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય સ્થળ ઉપર આવી ગયા છે। ખાસ કરીને સાહેબ, સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ભરૂચની સ્થિતિ કેવી છે અને કેવા પ્રકારે આપણે પાણીના નિકાલના પ્રયાસો કર્યા છે? ભરૂચ નગરપાલિકામાં વહેલી સવારથી જ નગરપાલિકાની જે જુદી જુદી ટીમો છે અત્યારે ફિલ્ડમાં જ છે। જે જગ્યાએ વોટર લોગિંગના સતત વરસાદના કારણે વોટર લોગિંગના જે પ્રશ્નો થાય છે એ કોઈ જગ્યાએ પાણી રોકાયેલું હોય કચરાના કારણે કે તરત જ ચેક કરી અને નિકાલ કરવામાં આવી રહ્યો છે। હાલમાં વરસાદ આપ જોઈ રહ્યા છે એમ બંધ થયેલ છે। સેવાશ્રમ રોડ ઉપરથી પણ પાણીનો સતત નિકાલ થઈ રહ્યો છે, પણ વધારે વરસાદના કારણે થોડા સમય સુધી જે પાણીનો એ ભરાવો રહેતો હોય છે એમાં નાના સ્કૂટરો અને એ અંદર બંધ ના પડે એના તકેદારીના ભાગરૂપે હાલ આ રસ્તો બંને બાજુથી થોડા સમય માટે બંધ કર્યો છે। હમણાં લગભગ અડધો કલાકમાં પાણી ઉતરી જશે એટલે રસ્તો રાબેતા મુજબ ચાલુ થઈ જશે। અને વધારે વરસાદ થાય તો નગરપાલિકાની ટીમ, નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ બધા ફિલ્ડમાં જ છે અને કંઈ પણ પ્રશ્ન આવશે તો અમે હેન્ડલ કરી શકીશું। ખાસ કરીને તો સતત વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ છે દેવેન્દ્રસિંહ। દેવેન્દ્રસિંહ, કેવી સ્થિતિ છે ભરૂચમાં? આપણે કયા કયા વિસ્તારોની સ્થળ નિરીક્ષણ કર્યું છે? ભરૂચમાં નગરપાલિકાના વિસ્તારો મક્તમપુર હોય કે સી ડિવિઝનનો વિસ્તાર હોય, કસક ગરનાળું, પછી વેજલપુર, કુંભારિયા, ડોળાવ અને એ બધા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે। એમાં સતત વરસી રહેલા વરસાદના કારણે એ જે પાણીનો નિકાલ થાય એની નગરપાલિકાની ટીમ દ્વારા સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અને જે કોઈના ઘરે બી પાણી ભરાય હોય એના માટે કંટ્રોલ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરવો અને નગરપાલિકાની સતત ટીમ કાર્યરત છે, તત્પર છે। ખાસ વાત કરીએ તો ભરૂચ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે। નેત્રંગ પંથકમાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। ભરૂચમાં પણ 1 ઇંચ ઉપરાંતનો વરસાદ નોંધાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેના પગલે ભરૂચ શહેરમાં સંપૂર્ણ નગરપાલિકાની ટીમ સતત ખડે પગે રહી અને જે સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ કરવાના પ્રયાસ કરી રહી છે। અને સેવાશ્રમ રોડ ઉપરનો જે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તે પાણીના નિકાલ બાદ તે રાબેતા મુજબ થાય તેવા તમામ પ્રયાસો ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, સંપૂર્ણ અધિકારીઓની ટીમ સતત જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે ત્યાં સતત પહોંચી જાય છે અને સતત પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ભરૂચમાં રેડ એલર્ટ છે એટલે 3 દિવસ સુધી રેડ એલર્ટના પગલે સંપૂર્ણ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હાલ તો સતત કામે લાગી ગયું છે અને તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરીને પાણીના નિકાલના પ્રયાસો કરી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।